કેમ છે બેટા? તારા સાસરીમાં બધા મજામાં ને? તારા સાસુ સસરા, તારા જેઠ જેઠાણી શું કરે છે બધાય? અને ક્રિસ કુમાર શું કરે છે એ કે. મમ્મી એ બધાય મજામાં છે. હું જે વાત કરવા આવી છું ને તને એ સાંભળ. અરે પણ આટલી બધી ગુસ્સે કેમ થાસ? શાંતિ રાખ, શાંતિથી વાત કર, તાર જે કરવી હોય કર. આટલો બધો ગુસ્સો લઈને કેમ આવી છું? આવી ત્યારની ગુસ્સે થા કરસ. શું કેવું છે બોલ, શાંતિથી બોલ, ગુસ્સે થઈને નહીં. મમ્મી મેં અને ક્રિસે એક ફ્લેટ બુક કરાવ્યો છે 2 BHK. કેમ 2 BHK? તમે લોકો તો આવડું મોટું ફેમિલી છો, તમે કેવી રીતના આમાં ભેગું થઈશે તમારું? ઓછામાં ઓછા તમારે 4 BHK તો જોઈએ જ. આ ફ્લેટ ફક્ત અમારા 2 માટે બુક કરાવ્યો છે, અમે સેપરેટ થઈએ છીએ. તું શું બોલસ? તને ભાન છે? સેપરેટ? કોનાથી સેપરેટ થવાનું તારે? તારા સાસુ સસરા, તારા જેઠ જેઠાણી જે તને આટલા પ્રેમથી રાખે છે? કેમ ભાઈ સેપરેટ થવાનું કારણ બતાવ મને પહેલાં એક. હું આ વાતમાં સહમત નથી તારી સાથે. મમ્મી હું જોબ કરું છું, મારા સાસુ અને મારા જેઠાણી જોબ નથી કરતા, એટલે કામની બાબતમાં અમારા 2 વચ્ચે રોજ ઝઘડા થાય છે. અને ક્રિસને એ પસંદ નથી, એટલે એણે કીધું કે આપણે એક ફ્લેટ બુક કરી દઈએ અને આપણે સેપરેટ રહેવા જતા રહીશું. સેપરેટ થવા માટે આ આવડું મોટું કારણ છે? આ વાત તમે ઘરમાં શાંતિથી બેસી અને કરી શકો છો. અને કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય ને તો આવડા મોટા ફેમિલીમાં બેસીને ચર્ચા કરો ને તો એ વાતનો હલ નીકળી જાય. એમાં આવડું મોટું પગલું ભરવાની તમારા લોકોને જરૂર નથી. તું કહેતી હોય તો હું તારા પપ્પા આવીએ તારા સાસુને તારા જેઠાણીને સમજાવવા. અને પહેલાં તો એમને શું સમજાવવાના, મારે તને જ સમજાવવાની છે. જો તારે જોબ કરવી એ તારો પોતાનો પ્રશ્ન છે, બરાબર? તારા જેઠાણીને તારા સાસુને આ વસ્તુથી પ્રોબ્લેમ હોય તો એમને પૂછી જોવાનું કે શું પ્રોબ્લેમ છે. કામનો પ્રોબ્લેમ હોય તો એમને કહી દેવાનું કે જે કામ તારા ભાગનું છે એ કામવાળી રાખી અને કરાવી લેવાનું. અને હા, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો કામ તો થોડું કરવું પડે ને. તું થોડી 2 કલાક વહેલી ઉઠી જા, જેટલું કામ પડ્યું રહે એ બધું ઓફિસેથી આવીને પછી કર. જોબ કરવી અને ઘર ચલાવવું 2 સાથે એ બહુ મોટો ટાસ્ક છે. તો એ ટાસ્ક બધાને હારે રહીને અને બધાની ખુશી સાથે પૂરો કરવાનો હોય, બરાબર? મેં આટલા વર્ષ જોબ કરી અને તમને લોકોને સાચવ્યા ને. બા દાદા કાકા કાકી બધા સાથે જ હતા ને. હતા અમારા ઝઘડા? ના, કેમ કે અમારા બધાય વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હતી. શેના કારણે હતી? કે અમે બધાય બેસીને ચર્ચા કરતા હતા. બા મને એમ કહેતા ને કે તું નોકરી કરસ એટલે શું કલ્પનાને કામ કરવાનું બધુંય? તો હું બાને સમજાવતી કે બા નોકરી કરું છું ને તો 2 પૈસા ઘરમાં આવે છે તો કલ્પનાને મારે તમારે બધાયને કામ લાગે છે ને. બા શાંતિથી બોલીને અને હું સમજાવતી તો બા સમજી જતા. કલ્પના કાકીને તકલીફ હતી કે ભાભી જોબ કરવા જાય છે અને મારે કામ કરવું પડે છે, તો મેં એની બધી તકલીફ દૂર કરી દીધી. કલ્પના કાકીને રસોઈ સિવાયનું કોઈ કામ મેં બાકી નહોતું રાખ્યું. મેં કચરા પોતા વાસણ કપડાં બધુંય કામ બંધાવી દીધું. રોટલી ભાખરી કરવાવાળા બેન પણ બનાવી દીધા કે કલ્પના કાકીને ફક્ત ખાલી દાળ શાકના વઘાર કરવાના. એ ખુશ, હુંય ખુશ. કલ્પના કાકીએ તમે નાના હતા ત્યારથી અત્યાર સુધી એના છોકરાનું અને મારા છોકરાનું એટલે કે તારું અને ભાઈનું બેયનું ધ્યાન રાખ્યું. ખબર છે ને તને? તમે લોકો કલ્પના કાકી જોડે જ મોટા થયા છો. તો પછી બાય હસી ખુશીને મને જોબ ઉપર જવા દેતા હતા. અને તારે આ જ ચીલો અપનાવવાનો છે. તારે તારા સાસુને જેઠાણીની સાથે બેસી અને બધી ચર્ચા કરવાની છે કે મમ્મી શું તકલીફ છે, ભાભી શું તકલીફ છે. નોખા થવું એ સૌથી મોટો પ્રોબ્લેમનો સોલ્યુશન નથી. આમાં તો પ્રોબ્લેમ ક્રિએટ થાય. તારા સાસુ સસરાથી દૂર જા એટલે કેટલા પ્રોબ્લેમ ક્રિએટ થાય તને ખબર છે? તારા સંતાનો દાદા દાદીથી વંચિત થઈ જાય. તારા સંતાનોને બાળપણમાં દાદા દાદીનો પ્રેમ જરાય ના મળે. તું શું એ ઈચ્છસ કે તારા છોકરાઓ એક આયા જોડે મોટા થાય? તારા જેઠાણીને તકલીફ હોય કેમ કે એ તારાથી મોટી ઉંમરના છે, તો તારા જેઠાણીને બધું કામ જે ઘરનું હોય એ બધું તું બંધાવી દે, એનો પગાર તું આપજે. થઈ ગયું સોલ્યુશન. અને શાંતિથી બેસીને એમ સમજાવવાનું ભાભી હું જોબ ઉપર જાઉં છું, મને ખબર છે
કે તમારી ઉપર આટલા બધા માણસોની જવાબદારી આવી જાય. બાની ઉંમર થઈ, તમે બાને કામ સોંપી ના શકો, એટલે બધું કામ તમારે એકલાઈ કરવું પડે. ભાભી, હું જો ઘરે જોબ ન કરતી હોત ને ઘરે હોત તો હું જે કામ કરતી હોત ને એ બધું કામ હું આજથી બધું બંધાવી દઉં છું. તમારે એક પણ કામ કરવાનું નથી. તમારે ફક્ત દાળ શાકના વઘાર કરવાના અને મારા અને તમારા છોકરાઓને સાચવવાના. તમારું ફક્ત આટલું જ કામ. રોટલી, ભાખરી, પરોઠા, થેપલા જે પણ વણવાનું કામ છે એ વધારે રસોડામાં હોય તો એ વસ્તુ હું એક બાય રાખીને બંધાવી દઉં છું અને કામવાળા બંધાવી દઉં. હવે તમે ખુશ? પણ મારે આ ઘર છોડીને ક્યાંય જવું નથી એવું તારે તારા જેઠાણીને કહેવાનું છે, સમજી? ઇન્વેસ્ટમેન્ટ માટે તમારે ફ્લેટ લેવો હોય તો લો, એમાં હું ના નથી પાડતી, પણ આ ઘરથી છૂટા થઈ અને તારે તારા સંતાનોનું ભવિષ્ય બગાડવાનું નથી. આ જ વિચારસરણીથી આજે આખો સમાજ ચાલે છે. એના કારણે કેટલી હદ સુધી બાળકો વિકૃત મગજના થાય છે એ ખબર છે તને? તારા બાળકો તોફાન કરતા હશે, તને હેરાન કરતા હશે, એટલે એને શાંત રાખવા માટે તું મોબાઈલ હાથમાં આપી દઈશ કે નહીં? કેમ કે એના દાદા દાદી હોવા છતાં મમ્મી પપ્પાને અલગ રહેવાનો ચસ્કો છે, એટલે દાદા દાદી ક્યાંથી કાઢવા? અને દાદા દાદી હોય તો બાળકો એની સાથે રમે, ભાભુ દાદા આ બધા હોય તો એમના છોકરાઓ સાથે બાળકો રમે. આ બધાય છે નહીં, મમ્મી પપ્પાને સેપરેટ રહેવું છે, એટલે મોબાઈલ આપી દો, બાળક ચૂપ. એ મોબાઈલમાં બાળક શું જોવે છે, શું વિકૃત મગજનું થાય છે એ તો તમારે વિચારવું નથી. હું તમારા આ સેપરેટ થવાના નિર્ણયને સાવ વખોડું છું. મને જરાય પસંદ નથી આવ્યું. તારી વાત તો સાચી મમ્મી, મેં ને ક્રિસે આ બાબતે તો વિચાર્યું જ નહોતું. મારા બાળકોને તો દાદા દાદીનું અતિશય વળગણ છે. તને ખબર છે, મારો લાલો બા વગર કે દાદા વગર જમતો નથી. અને દાદા ને ભાભુનું તો એને એટલું બધું છે ને, ભાભી જ્યાં જાય ત્યાં એને સાથે ને સાથે લઈ જાય છે, એટલે એના વગર એ રહી નહીં શકે. આ બધા પ્રોબ્લેમ તો મેં વિચાર્યા જ નહોતા. થેન્ક યુ મમ્મી, તારી સાથે આવીને તો એક સાચો નિર્ણય લઈ શકીશું. હું ક્રિસને કહું છું કે ઇન્વેસ્ટમેન્ટ માટે ભલે ફ્લેટ લીધો, આપણે બુક કરાયો, પણ આપણે રહેવા નહીં જઈએ. સોરી. જો તને ખીજાવાનો મારે કોઈ અધિકાર નથી, તું પરણી ગઈ છું હવે, પણ આ બાબતમાં તું ખોટી હતી અને તને સાચા રસ્તે લઈ જવી એ મા તરીકેની મારી એક ફરજ હતી, એ મેં નિભાવી. સમજી? ખોટું ન લગાડતી બહુ બોલી હોય તો. પણ બાળકને જન્મ આપ્યા પછી એનો વિકાસ કઈ રીતે, એનો ઉછેર કઈ રીતે થાય ને, એ એક મા બાપે જ વિચારવાનું હોય. તમે જો એકલા સેપરેટ રહેવા જતા રહ્યા હોત ને તો એ બાળક દાદા દાદીના પ્રેમથી વંચિત રહી જાત, કુટુંબના પ્રેમથી વંચિત રહી જાત. તમારી પાસે આખું મોટું આવડું કુટુંબ છે, ભગવાને દીધું છે, તો શું કરવાને એકલા રહી અને હેરાન થવાનું અને બાળકોને હેરાન કરવાના? સમજી? આજ પછી મગજમાં આ વિચાર જરાય ના લાવતી. ગાડારિયા પ્રવાહની જેમ જેમ સમાજમાં બધાય ચાલે એમ આપણે નથી ચાલવાનું. આપણે વિચારવાનું છે. ત્યારે જે ચીલો ચાલી રહ્યો છે કે લગ્ન થાય એટલે બે માણસ અલગ, તો એ ગાડરિયો પ્રવાહ ક્યાંક તો કટ કરવો પડશે ને, ક્યાંક તો આપણે સમજીને અને રહેવું પડશે ને. સમજી? સોરી જો વધારે બોલી ગઈ હોય તો, ખોટું લાગ્યું હોય તો ઘરે જઈને 2 રોટલી વધારે ખાઈ લેજે અને ક્રિસને આ બધી વસ્તુ સમજાવજે, બરાબર? અને તાર સાસુને અને તાર જેઠાણીને હું ફોન કરીશ કે મારી છોકરી નાની છે અને તમે થોડુંક સમજજો, એને તમે સમજાવીને મોકલી જ છે, બરાબર? તાર સાસુ બહુ સમજુ છે, એ બધું સંભાળી લેશે. સારું, ચાલ હવે શું રસોઈ બનાવું તારા માટે?